हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो जो आज આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર છે 21। ઓકે, 21 જે ક્વેશ્ચન છે આપણે ક્વેશ્ચન નંબર 20 કર્યો, સેમ એના જેવો જ મલ્ટો જુલતો ક્વેશ્ચન છે, બસ આમાં થોડું ઘણું ચેન્જીસ કરીને એ જ ક્વેશ્ચન પરથી નવો ક્વેશ્ચન બનાવ્યો છે। તમે જોશો સેમ જ ક્વેશ્ચન છે, ખાલી ક્વેશ્ચનની અંદર થોડો ઘણો ચેન્જીસ કરીને તમને પાછો નવી રીતે તમારી સામે મૂકવામાં આવેલો છે। ઓકે, આ રીતના તમને તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 21। ઓકે, જો તમને ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવેલું છે તે પાછું જો આપણે જે 20 ક્વેશ્ચન શીખા છે પછી જ આ ક્વેશ્ચન શીખજો કે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં 20 ક્વેશ્ચનને જોવાનો અને પછી આ શીખો, કારણ કે એમાંથી આ જે ક્વેશ્ચન બનાવવામાં આવ્યો છે એમાં થોડુંક એક સ્ટેપ વધારે આગળ ઉમેરવામાં આવેલો છે। જો સમજજો, મનન લિમિટેડની જે ઉત્પાદન શક્તિ છે એ 100%ની છે અને ક્ષમતા છે 2000 એકમ બનાવવાની। ઓકે, હવે એ લોકો કેટલા મતલબ વેચાણ કિંમત કેટલી રાખે છે? 400 રૂપિયા અને 4 લાખ રૂપિયામાં વેચે છે, તો આટલે એકમ મળી જશે। કઈ રીતના એકમ મળશે? 4 લાખ રૂપિયા ભાગ્યા 400 એટલે તમને મળશે 1000 એકમ। એટલે તમે 1000 એકમ બનાવીને શું કરતા હશે? વેચતા હશે અત્યારે હાલમાં। અને તમારી કાર્યક્ષમતા છે તો કઈ 2000ની, એટલે 100% કાર્યક્ષમતા, એટલે તમે 100% કામ કરશો ને તો 2000 એકમ બનશે। પરંતુ અત્યારે જે આપણે વેચાણ કરીએ છીએ 1000 એકમનું જ કરીએ છીએ અને 1000 એકમનું વેચાણ 400 રૂપિયાના ભાવે કરીએ છીએ, એટલે 400 સાથે 1000નો મલ્ટીપ્લાય એટલે 4 લાખ રૂપિયાનું વેચાણ થાય। નફો જે છે એ પડતર, જો અહીંયા શબ્દ પર ધ્યાન આપજો, પડતરના 33/1/3 ભાગ છે, 33/1/3 ભાગ। ઓફિસના પરોક્ષ ખર્ચા જે છે તે કુલ પડતર, ધ્યાનથી સમજજો, કુલ પડતરના 20% અને કુલ પડતરના 10%। લાસ્ટ ટાઈમ પર જે આપણે ક્વેશ્ચન કર્યો ને એની અંદર તમને આનો આન્સર આપી દીધેલો હતો કે ઓફિસ ખર્ચા આટલા છે, વેચાણ ખર્ચા આટલા છે, આમાં એ પણ નથી આપ્યું। અને કારખાનાના પરોક્ષ ખર્ચા જે છે એ 48, 32 અને 20% છે, જે પ્રાથમિક પડતરના 10% છે। ખાલી આ 32% વાળો જે ભાગ છે ને એ પ્રાથમિક પડતરના 10% છે। માલ સામાન મજૂરીનું પ્રમાણ આપેલું છે અને કારખાનાના અર્ધચલિત ખર્ચ છે તે 80% ઉત્પાદન સુધી 50% વધે છે અને ત્યાર પછી 100% વધારો થાય છે। વેચાણ કિંમત સરખી રહે છે, 50%, 75% અને 100%ની ઉત્પાદનની સપાટીએ તમારે શું બનાવવાનું છે? પરિવર્તનશીલ બજેટ બનાવવાનું છે, અંદાજપત્ર, બરાબર। એટલે જો તમારે એક તો 50% સપાટી બનાવવાની, 50% ક્ષમતાએ, પછી 75% ક્ષમતાએ બનાવવાનું છે અને પછી 100% અહીંયા બનાવવાનું છે પરિવર્તનશીલ અંદાજપત્ર। ક્લિયર આ વસ્તુ? હવે તમારે અહીંયા સ્ટાર્ટિંગ કરવાનું છે માલ સામાન, ઓકે, અને અહીંયા આવશે મજૂરી, બરાબર। અને તમને ખબર છે દાખલામાં જે રીતે આપણે જોઈ ગયા ને, દાખલામાં તમે જે રીતે લાસ્ટ ટાઈમ પર બી આપણે આ દાખલો કર્યો હતો તેમાં આપણને ખબર છે કે દાખલામાં આપણે શું કરી દઈએ છીએ કે આપણે એક આખું પડતરનું પત્રક બનાવી દઈએ। હવે પડતરનું પત્રકનું ફોર્મેટ તમને આવડવું જોઈએ આનો। તો જેમ કે તમારી પાસે દાખલાની અંદર પડતર પત્રકનું જે ફોર્મેટ છે એમાં માલ સામાન ને મજૂરીને પ્લસ કરીને એટલે તમને મળશે પ્રાથમિક ખર્ચા, અને તેમાં તમારે અહીંયા કારખાના ખર્ચા પ્લસ કરવાના, કારખાના ખર્ચા। હવે તમને ખબર છે કારખાના ખર્ચા પ્લસ કરીએ ને એટલે તમને અહીંયા સ્થિર, ચલિત અને અર્ધચલિત આવો ભાગ આપેલો જ છે। આવો દાખલાની અંદર રકમ આપેલી જ છે કે કારખાના ખર્ચા 3 હિસ્સામાં છે, એટલે એને ટોટલ કરશું ને એટલે એને કહેવાશે કારખાના
પડતર, એને કહેવાય છે કારખાના પડતર. ને અહીંયા આપણે લખીશું પ્રાથમિક પડતર. ઓકે, પ્રાથમિક ખર્ચાનું ટોટલ કરીએ એટલે પ્રાથમિક પડતર મળે. પછી તમને અહીંયા આવશે ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચામાં બે છે, એક તો સ્થિર છે અને એક ચલિત છે. ઓફિસ ખર્ચાને ટોટલ કરીએ એટલે ઓફિસ પડતર મળશે. અને પછી આવશે વેચાણ વિતરણ ખર્ચા. અને એમાં આવશે સ્થિર અને એમાં આવશે ચલિત. ઓકે, અને આ બંનેનું ટોટલ કરશું એટલે આપણને મળશે કુલ ખર્ચા. શું મળશે? કુલ પડતર, એટલે કુલ પડતર થઈ જશે. કુલ ખર્ચા એટલે કુલ પડતર. ઓકે, આપણી પાસે જે કુલ પડતર હશે તે વસ્તુ બનાવવાની અને તેમાં આપણે નફો ઉમેરશું, એટલે આપણે નફો ઉમેર્યા પછી મળશે વેચાણ. આ તમારું પડતર પત્રક થઈ ગયું, જે તમે એસવાય બીકોમના કોસ્ટિંગમાં એકમ પડતરની અંદર તમે કરતા હતા. અને આ ફોર્મેટ તમને આ ચેપ્ટરમાં પણ મેં તમને સ્ટાર્ટિંગમાં જ સમજાવેલું છે, ઘણી વખત કામ લાગશે. ઓકે, ને આવા દાખલાઓમાં તો સ્પેશિયલી આ કામ લાગશે. હવે જો તમે અહીંયા સમજજો વસ્તુને. આપણી પાસે કેટલી ઉત્પાદન ક્ષમતા છે? 2000. કેટલા ટકાની છે? 100%. એટલે 100% કામ કરશું ને, 100% કામ કરશું ને, તો આપણે 2000 એકમ બનાવી દઈશું. ઓકે, નો ડાઉટ. હવે આપણે જે કામ કરવાનું છે તે 100% પણ કરવાનું છે અને 75% પણ કરવાનું છે અને 50% પણ કરવાનું રહેશે. 75 અને 50. તો 100% ના તમારી પાસે એકમ છે, તો 75% એકમ કેટલા થશે? 1500 થાય. જો હવે આટલી વસ્તુ તો એકદમ પ્રોપરલી આવડવી જોઈએ, નહીં તો પછી તમારાથી કંઈ થાય નહીં આ ચેપ્ટરમાં. પણ આટલું સિમ્પલ તો આવડવું જ જોઈએ કે હવે મતલબ ઘણા બધા દાખલા આપણે કરી ગયા જેમાં ખબર છે કે 100%ની રકમ આટલી છે, તો 75%ની કેટલી થશે, 50%ની કેટલી થશે. એ તો સિમ્પલ વસ્તુ છે. હવે એ નહીં આવડે તો પછી તમે ટીવાય બીકોમમાં આવ્યા છો તો કઈ રીતે? બરાબર. તો આટલું સિમ્પલ છે. હવે જે જોઈએ છે તે ધ્યાનથી સમજજો. વેચાણ જે છે એ 100, વેચાણ જે છે એ કેટલું છે? 400. 400 રૂપિયાનું વેચાણ કરીએ છીએ અને ટોટલ 4 લાખનું વેચાણ થાય છે. તો 400ના 4 લાખનું વેચાણ એટલે તમે સમજો છો, તમને છે ને અહીંયા 400 અને અહીંયા 4 લાખ આપેલા છે અને આ જે 400 ને 4 લાખ છે ને એ 1000 એકમ છે. કેટલા એકમ? 1000 એકમ. 1000 એકમ. અને આ જે 1000 એકમ છે ને એટલે 50%ની કાર્યક્ષમતા થઈ. જો 50%ની કાર્યક્ષમતા એટલે તમને દાખલાની અંદર જે પણ માહિતી આપેલી છે બધી 50%ની કાર્યક્ષમતાની આપેલી છે. તમને આખો દાખલો જે આપેલો છે 50%ની કાર્યક્ષમતાનો આપેલો છે. આખો દાખલો ઉપરથી લઈને નીચે સુધી બધું 50%ની કાર્યક્ષમતાનું છે. થયું? એટલે 400 અને 4 લાખ થઈ ગયા. હવે તમને અહીંયા બીજા પોઈન્ટમાં જોશો તો તમને નફો દેખાશે. નફો છે ને પડતરના 33 અને 1/3 ભાગ છે પર્સન્ટેજ પ્રમાણે. એટલે જો અહીંયા સમજજો. હવે આ જ વસ્તુ હાર્ડ વસ્તુ લાગે છે લોકોને. પડતર પર નફો જે છે એ 33 અને 1/3% છે. એટલે 33.33 આપણે એને ટૂંકમાં કહીએ છીએ. હવે છે ને મેં તમને ઘણી વખત કીધેલું છે કે તમે આને 33.33% નહીં ધ્યાનમાં લો, એને છોડી દો. એનો છે ને ફ્રેક્શન વેલ્યુ ઉપયોગ કરો, જેને આપણે કહેવાય છે 1/3 ભાગ. તમે કોઈ રકમના 33.33% કરો કે 1/3 ભાગ કરો, સરખું જ કહેવાય. બરાબર. હું 300ના 33.33% કરું કે 300 ગુણ્યા 1/3 ભાગ કરું, એક જ વસ્તુ છે. એટલે પડતર પર નફો 33.33% એટલે કે 1/3 ભાગ. આ કોના છે? પડતર પર. પડતર પર એટલે સમજો કે તમને ખબર છે પડતર વત્તા નફો એટલે શું મળે? વેચાણ મળે કે નહીં મળે? પડતર વત્તા નફો વેચાણ મળે ને. તો આ જે છેદમાં છે ને એ તમારી પડતર છે, આ ઉપર જે છે ને એ તમારો નફો છે. તો તમારી પાસે વેચાણ કેટલું થઈ ગયું? 4 રૂપિયા. હવે તમને 4 રૂપિયા લેખે
તમને 4 રૂપિયા લેખે વેચાણ આપેલું છે તો તમારી પડતર 3 રૂપિયા થઈ છે, તો તમારી પાસે 4 લાખ રૂપિયાનું વેચાણ હોય તો તમારી પડતર કેટલી થઈ જાય? સીધી વાત છે, 3 લાખ રૂપિયા પડતર થઈ જાય. થયું? આ ટકાવારી કરતાં તો આ બેસ્ટ વસ્તુ છે, બરાબર. એટલે તમને એટલું ખબર પડી ગઈ કે આટલે આપણી પાસે 3 લાખ રૂપિયા શું આવશે? પડતર પર નફો. પડતર પર નફો કરશું તો 1 લાખ રૂપિયા થશે. એટલે અહીંયા 300 થઈ જાય ને અહીંયા 100 થઈ જાય. થઈ ગયું? અથવા તો જો ઘણા છોકરાઓને આ વસ્તુમાં નહીં સમજ પડે તો એના માટે એક બીજી પણ વસ્તુ છે, એ કામ કરી શકે છે. તમને મેં સમજાવેલું જ છે સ્ટાર્ટિંગમાં કે પડતર પર જો નફો હોય 33.1/3 ભાગ, તો આપણે વેચાણ પર નફો કેટલો થાય ખબર છે? વેચાણ પર જે નફો થાય એનો 25% જ ભાગ થાય. હંમેશા આ વસ્તુ બી યાદ રાખવાનું. જે આવડે તે બધું તમારા અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડ છે. તમને જે ફાવતું હોય તે કરી શકાય, બરાબર. આપણે કોઈ એવી ફિક્સ મેથડ નથી કે યુનિવર્સિટીએ કીધું કે આ જ મેથડથી કરશો તો અમે માર્ક્સ આપશું, બરાબર. તમને ખબર છે કે પડતર પર જો 33 ભાગનો નફો થાય ને તો એ જ નફો વેચાણ પર 25% થાય. આ એક તમને સ્ટાર્ટિંગમાં પણ મેં સમજાવેલું છે બેઝિક લેક્ચરમાં. એટલે તમને જો ડાયરેક્ટ અહીંયા 400ના 25% ક્યાં તો 4 લાખના 25% કરતે ને તો પણ તમારો જવાબ આવી જતે 1 લાખ. સિમ્પલ, કંઈ ગણવાનું જ નહીં હતું. ખાલી તમારે એક પર્સન્ટેજ જ યાદ રાખવાના હતા કે પેલા પર 33% હોય તો આના પર 25%. એટલે તમે સીધું 25% કરો એટલે સીધું ઉપર મળી જાય 3 લાખ માઇનસ કરવાથી. કમ્પ્લીટ. એટલે આ 3 વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. 100 ધારીને પણ કામ કરી શકો છો, 100 ધારીને પણ કામ કરી શકશો. એક જ વસ્તુ છે, બધું આન્સર આવવો જોઈએ. આપણે આન્સર લેવાથી મતલબ છે. હવે જો અહીંયા ધ્યાન આપજો, ઓફિસના પરોક્ષ ખર્ચા અને વેચાણના પરોક્ષ ખર્ચા. અહીંયા શું કીધેલું છે? કુલ પડતરના 20%. અહીંયા શું કીધું છે? કુલ પડતરના 10%. હવે કુલ પડતર છે તમારી પાસે, યસ. હમણાં જ તો શોધી 3 લાખ રૂપિયા. હમણાં જ તો શોધી આપણે 3 લાખ રૂપિયા, બરાબર ને? આ રહી 3 લાખ. એટલે તમને એમ કીધું છે કે ઓફિસ ખર્ચા જે છે એ પડતરના 20% છે. એટલે 3 લાખની પડતર હોય ને એના 20%. એટલે કેટલા થાય? 60,000. અને વેચાણ ખર્ચા જે છે ને એ પડતરના 10% કીધેલું છે. અને પડતર છે આપણી પાસે 3 લાખ, એના 10% એટલે કેટલા આવશે? 30,000. કમ્પ્લીટ. તો કમ્પ્લીટ આટલી વસ્તુ. હવે તમને અહીંયા એટલું તો ખબર પડી ગઈ કે ખર્ચા કેટલા છે. તો અહીંયા તમે જો 80% સ્થિર અને 60% ચલિત, જો ધ્યાનથી સમજજો, ઉપર 80% સ્થિર વિશે કીધેલું છે અને પેલામાં 60% ચલિત વિશે કીધેલું છે, બરાબર. તો એ પણ થોડુંક ધ્યાન રાખજો કે અહીંયા 80% છે ને એ સ્થિર છે આમાં, તો બાકીનું 20% શું થઈ જશે આમાં? ચલિત. અને આની અંદર તમને એમ કીધું છે કે 40 મતલબ કેટલા? 60% ચલિત છે. એકમાં ચલિત વિશે કીધું છે, એકમાં સ્થિર વિશે કીધું. તો બાકીનું 40% શું થઈ જશે? સ્થિર. એટલે 60,000ના તમે કેટલા ટકા કરી દો? 80%. એટલે કેટલા આવશે? 48,000. ઓકે. અને બાકી જે બચ્યા, બરાબર, બાકી જે બચ્યા 60,000ના 20% એ 12,000 થઈ ગયા. 30,000ના 40% કરશું એટલે તમને મળશે 12,000. અને જે બાકી બચ્યા તે કેટલા આવે છે? 18,000. ઓકે, ડન. હવે આ બધી જે રકમ છે તે આપણે લખતા જશું, બરાબર. જેમ કે પહેલા વેચાણ ખર્ચા છે 12,000 અને 18,000. 12,000 ને 18,000 અહીંયા લખી દઈએ. 12,000 સ્થિર છે, 18,000 ચલિત છે. તો હવે આપણે વિચારો કે અહીંયાથી આપણે ઉપર જઈએ છે તો આપણે શું કરવું જોઈએ? માઇનસ કરવું જોઈએ કે પ્લસ કરવું જોઈએ? આપણે ઉપર જવાનું છે ને,
તો ઉપરની રકમ જે છે એ ઓછી હોય હંમેશા, એટલે છે ને 3 લાખમાંથી 12,000 અને 18,000 ને બાદ કરશો ને એટલે અહીંયા ઉપર રકમ આવશે 2,70,000 અને તમારી પાસે 1,000 એકમ છે એટલે 1,000 વડે ડિવાઈડ કરશો ને એટલે 270 આવશે, અહીંયા 12 રૂપિયા આવશે ને અહીંયા 18 રૂપિયા આવશે, 1,000 સાથે ડિવાઈડ કરવાના છે કારણ કે તમારા એકમ છે ને અહીંયા 1,000 રૂપિયા છે, જો 1,000 એકમ છે, સોરી 1,000 એકમ છે જો અહીંયા, પણ એ તો માઇન્ડમાં રાખી જ લેવાનું કે 1,000 એકમ બનાવીએ છીએ એટલે આપણે દર ફેરી 1,000 વડે ડિવાઈડ કરશું. હવે ઓફિસ ખર્ચાની વાત કરીએ તો ઓફિસ ખર્ચા જો તમારી પાસે કેટલા આવ્યા 48,000 અને 12,000, 48 અને 12, તો અહીંયા 48 અને આટલે 12 એટલે અહીંયા આવશે 2,10,000, એટલે 48 અને 12 મળીને 60,000 એટલે 270 માંથી તમે 60,000 બાદ કરશો એટલે 2,10,000 એટલે અહીંયા આવશે 210, અહીંયા આવશે 48 ને અહીંયા આવશે 12 કમ્પ્લીટ. ને હજુ થોડા આપણે ઉપર જઈએ તો કારખાના ખર્ચ, અને કારખાના ખર્ચ આપણી પાસે નથી, કારખાના ખર્ચ આપણી પાસે નથી તો એને પણ આપણે શોધવા પડશે. જો અહીંયા તમને કારખાના ખર્ચમાં શું કીધેલું છે, કારખાનાના પરોક્ષ ખર્ચ શું કહે છે, સ્થિર છે 48, ચલિત છે 32 અને અર્ધચલિત છે 20, પરંતુ આ તો છે ને કુલ 100% કારખાના ખર્ચ હોય ને, કારખાના ખર્ચની જે 100% રકમ હોય ને, એટલે મતલબ ચલો કારખાના ખર્ચની તમારી પાસે રકમ છે તો એમાંથી 48% ભાગ છે ને એ સ્થિર છે, 32% ભાગ છે એ ચલિત છે અને અર્ધચલિત ભાગ છે એ 20% છે. પરંતુ તમારી પાસે તો કારખાના ખર્ચ જ નથી ને, સવાલ જ એ છે. તો કંઈ નહીં, તમારી પાસે અહીંયા પ્રાથમિક પડતરના 10% લેખે તમારો જે ચલિત વાળો ભાગ છે ને તે આપેલો છે, એટલે તમારી પાસે પ્રાથમિક પડતર હોય ને તો પ્રાથમિક પડતરના 10%. સવાલ એ છે કે સર પ્રાથમિક પડતર પણ નથી, પ્રાથમિક પડતર પણ નથી છે, જો પ્રાથમિક પડતર પણ ક્યાં છે, અહીંયા પ્રાથમિક પડતરનો જવાબ ક્યાં છે આપણી પાસે છે. તો જો આના માટે શું કરશું આપણે સમજજો, અહીંયા એક ગણતરી કરશું, જેમ કે માલ સામાન અને મજૂરી, તમને માલ સામાન મજૂરી પ્લસ કરે એટલે શું મળે, પ્રાથમિક પડતર. હવે આપણે પ્રાથમિક પડતરને ધારી લઈએ કે 100, ચલો 100 ધારી લો 100, તો તમને અહીંયા કારખાના ખર્ચાના જે 3 હિસ્સા કરેલા છે એ લોકો, એક તો સ્થિર વાળો હિસ્સો કરેલો છે, એક ચલિત વાળો હિસ્સો કરેલો છે અને એક અર્ધચલિત વાળો કરેલો. તો એમાં જે આ ચલિતનો ભાગ છે ને એ તમને એમ કીધેલું છે, તમને બ્રેકેટની અંદર લખીને આપેલું છે કે આ જે ચલિત ભાગ છે ને એ પ્રાથમિક પડતરના 10% છે, આવું લખીને આપેલું છે. જો દાખલામાં લખીને આપેલું છે, સમજો અહીંયા દાખલાની અંદર લખીને આપેલું જો 10% છે. હવે તમારી પાસે કારખાના ખર્ચમાં 48, 32 અને 20% પણ આપેલા છે, 48, 32 અને 20, એનો મતલબ શું થઈ ગયો કે તમારી પાસે આ જે સ્થિર ભાગ છે ને એ 48% છે, આ જે ભાગ છે એ 32% છે અને આ જે ભાગ છે એ 20% છે. તો આપણી પાસે આ 32%ની સામેની રકમ છે કેટલી, 10. તો જો સમજો અહીંયા 48 એટલે જો તમારી પાસે 32%ની સામે 10 આવે છે, સમજો કે 32%ની સામે તમારા 10 આવે છે, તો 48%ની સામે કેટલા આવશે, શોધાઈ જાય આરામથી. એટલે 32%ની સામે જો 10 આવે છે તો 48%ની સામે કેટલા આવશે, 15 રૂપિયા આવશે, બરાબર. કે રીતના, તો 48 ગુણ્યા 10 ભાગ્યા 32, 15 આવી ગયા. અને એ જ રીતને તમે 32ની સામે જો 10 લખવામાં આવે છે તો અહીંયા 20ની સામે કેટલા લખવામાં આવશે, 20%ની સામે, તો 20 × 10 ભાગ્યા 32, તો 20 × 10 ભાગ્યા 32 કરશો એટલે આવશે 6.25, એટલે અહીંયા આવશે 6.25. ટોટલ કરશું તો 100 + 15 + 10 + 6.25 એટલે તમને અહીંયા મળશે 131.25. આ જે થયું ને એ પ્રાથમિક પડતરની અંદર કારખાના ખર્ચા એડ કરી એટલે તેને શું કહેવાય, કારખાના પડતર.
હવે કારખાના પડતર તમારી પાસે છે, કારખાના પડતર તમારી પાસે છે કેટલી છે 131.25. તો તમારી પાસે પ્રાથમિક પડતરનો જવાબ મળી ગયો, કેટલો મળી ગયો 100. એટલે આ 131.25 થાય તો આપણી પાસે પ્રાથમિક પડતર 100 હોવી જોઈએ, તો જ આ 131.25 થાય. તો કારખાના પડતરનો આન્સર તો આપણી પાસે છે, જો કેટલો છે 2,10,000. તો જો કારખાના પડતર આપણી પાસે 2,10,000 હોય તો આપણી પાસે પ્રાથમિક પડતરની રકમ કેટલી 2,10,000 × 100 ડિવાઈડ બાય 131.25 એટલે તમને રકમ મળી જશે 1,60,000. કેટલા મળે છે 1,60,000. એટલે જો તમને એટલું ખબર પડી ગઈ કે અહીંયા પ્રાથમિક પડતર જે છે, જે ક્વેશ્ચન માર્ક તમે કર્યા છે ને, એ ક્વેશ્ચન માર્કની સામે 1,60,000ની રકમ આવશે. બરાબર, ક્વેશ્ચન માર્કની સામે કેટલી રકમ આવશે 1,60,000 રકમ આવશે. થઈ ગયું. હવે તમને ખબર પડી જશે કે 1,60,000 ઉપર છે ને નીચે 2,10,000 છે. તો જો આ કારખાના પડતર થઈ ગઈ, આ પ્રાથમિક પડતર થઈ ગઈ. તો કારખાના પડતર અને પ્રાથમિક પડતર વચ્ચેનો જે તફાવત આવે ને એને કારખાના ખર્ચ જ કહેવાય. કારખાના પડતર કેટલી છે 2,10,000. પ્રાથમિક પડતર કેટલી છે તો જો 2,10,000 માંથી 1,60,000 બાદ કરીએ તો જે વચ્ચે બચી ગયા તે કારખાના ખર્ચા જ બચશે. કારખાના ખર્ચા કેટલા બચ્યા જો ચેક કરી જો 2,10,000 માંથી 1,60,000 બાદ કરીએ તો 50,000 બચે ને, એટલે વચ્ચે અહીંયા 50,000ના કારખાના ખર્ચ જ હશે. જો સમજાવ, અહીંયા ધ્યાન આપજો. આપણી પાસે અહીંયા રકમ આવી ગઈ 1,60,000, અહીંયા રકમ આવી ગઈ 2,10,000. તો વચ્ચે એડ કેટલા થયા હશે કુલ મળીને, બધું મળીને ટોટલ એડ કેટલા થયા હશે ધીરે ધીરે, બરાબર. તો એ 50,000 જ આવશે ને વચ્ચે. હવે 50,000 જે છે એ 50,000ની રકમ તમને ખબર પડી ગઈ કે એ કારખાના ખર્ચની છે. પરંતુ તમને ખબર છે કે કારખાના ખર્ચ છે ને 3 ભાગમાં વહેંચાયેલો છે. એક તો 48%, એક 32% અને એક ત્રીજો 20%. એટલે 20% કરશું તો 10,000 આવશે, 32% કરશું તો 16,000 આવશે અને 48% કરશું તો કેટલા આવશે 50,000ના 48% કરશું એટલે 24,000 આવશે. બરાબર. એટલે 3 ભાગના જે ખર્ચા આવ્યા 24,000, 16,000 અને 10,000 એ તમને અહીંયા મળી ગયા. હવે જો તમારી પાસે જે કન્ડિશન હતી ને દાખલાની અંદર એ ચેક કરી જો, તમને એમ કીધેલું ને પ્રાથમિક પડતરના 10% શું છે ચલિત ખર્ચા છે. જો 10% ચલિત ખર્ચ સાબિત બી થાય છે. જો એટલે જે પણ પ્રાથમિક પડતર આવશે એના 10% ચલિત ખર્ચા થવા જોઈએ, તો થાય પણ છે. જો બરાબર. હવે તમે અહીંયા શું કરશો 1,000 એકમ સાથે ડિવાઈડ કરી દો એટલે અહીંયા 160 મળી જાય, અહીંયા તમને 24 મળી જાય, આ 16 મળી જાય, ના 10 મળી જાય. ઓકે. અને હવે રહી ગયા ઉપર માલ સામાન અને મજૂરી. તો માલ સામાન મજૂરી તો એકદમ સિમ્પલ જ બાબત છે. તો કારણ કે અહીંયા તમને જો એનું જેમનું પ્રમાણ આપેલું છે, જો માલ સામાન અને મજૂરી જે છે એ 3:2ના પ્રમાણમાં છે. 3:2 કરતા આવડે ને, તમારી પાસે માલ સામાન અને મજૂરીનું પ્રમાણ આપી દીધું 3:2. એટલે માલ સામાન 3, મજૂરી 2, 3 ને 2 5 એટલે 3/5 ને 2/5 કરી જો. કોના કરશો આ 160 ના કરો, 160 ગુણ્યા 3/5 એટલે અહીંયા 96 રૂપિયા આવશે અને 160 ગુણ્યા 2/5 એટલે અહીંયા આવશે 64 રૂપિયા. અને તમે ઉપર મલ્ટીપ્લાય કરશો 1000 સાથે એટલે 96,000 અને 64,000 રૂપિયા થઈ ગયા કમ્પ્લીટ. જો આ પહેલું આખું સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થયું. તો જો તમે દાખલો આપણે નીચેથી ધીરે ધીરે અપ જતા ગયા, બરાબર, એક પછી એક આપણે ઉપરની માહિતી આપણે મળતી ગઈ અને નીચેથી આપણે દરેક રકમને ઉપર સુધી ભરતા ગયા, બરાબર થયું. હવે તમારે શું કરવાનું છે તો દાખલામાં જે ચલિત ખર્ચ છે ને એ બેઠા અહીંયા કોપી પેસ્ટ કરવાના છે, બરાબર. અને તમે અહીંયા કેટલા એકમ બનાવતા હતા 2000 એકમ, 100%, અહીંયા 75%, 1500 એકમ.
ચલિત ખર્ચ બેઠા કોપી જ કરવાના છે એટલે અહીંયા 160 પ્રાથમિક પડતર થવાની છે. સ્થિર ખર્ચ તમારે કયો કોપી કરવાનો છે? તો જે રૂપિયામાં લખેલો છે તે 24,000. અને ચલિત ખર્ચ કયો કોપી કરવાનો? તો જે એકમમાં લખેલો છે તે. હા, અર્ધ ચલિત ખર્ચ માટે વેટ કરજો કારણ કે એમાં ચેન્જીસ છે. બરાબર, પહેલા આપણે જે છે તે લખી દઈએ. જો સ્થિર ખર્ચ 48,000 લખી દઈએ અને ચલિત ખર્ચ આપણે 12 રૂપિયા લખી દઈએ અને પાછો સ્થિર ખર્ચ 12,000 રૂપિયા લખી દઈએ અહીંયા અને ચલિત ખર્ચ જે છે 18 રૂપિયા લખી દઈએ. થઈ ગયું આટલી બધી વસ્તુ. હવે પેલું જે વચ્ચે અર્ધચલિત ખર્ચ બાકી રહી ગયો ને એના કારણે અહીંયા જો એક પોઈન્ટ આપેલો છે, એનો શું પોઈન્ટ છે કે 80%ની ઉત્પાદન સપાટી સુધી છે ને એ 50% વધશે સુધી અને ત્યાર પછી 100% વધશે. બરાબર, કોની વાત કરેલી છે? અર્ધચલિત ખર્ચની. 80% સુધી 50% વધશે. તો એનો મતલબ શું થઈ ગયો? જો આપણે અહીંયા નીચે ગણતરી કરીએ, બરાબર, અહીંયા નીચે ગણતરી કરીએ, અહીંયા ગણતરી કરીએ. જો તમને એમ કીધેલું છે કે જે અર્ધચલિત ખર્ચ છે, ઓકે, અર્ધચલિત ખર્ચા છે એ તમારી પાસે અત્યારે 50%ની ક્ષમતાએ કેટલા છે? 50%ની ક્ષમતાએ જઈને જો કેટલા છે? 10,000 છે. કેટલા થાય છે? અર્ધચલિત ખર્ચા 10,000 થાય છે. એટલે અર્ધચલિત ખર્ચની જે રકમ છે એ તમારી છે 10,000. એ લોકોનું કહેવાનું એમ મિનિંગ છે કે આ છે ને 80% સુધી આ જે ખર્ચા છે ને એ 50% વધી જશે. એટલે અહીંયાથી 50%નો વધારો થશે એટલે 15,000 થશે. અને 100% સુધી જે છે એ આમાંથી જ કેટલા ટકા વધી જશે? 100% વધી જશે. એટલે 10,000ના 100% વધે એટલે 20,000 થઈ જાય. બરાબર ને? 10,000ના 50% વધે તો 5,000 વધશે એટલે 15 થશે અને પેલામાં 20,000. હવે કહેવાનો મતલબ એમ છે, સુધી શબ્દ ઉપયોગ કર્યો છે એટલે 80% સુધી, એટલે 80% સુધી છે ને આપણા 75% પણ આવી જાય. 50 થી 80% સુધી આપણા 75% આવી જાય. બરાબર ને? એટલે આપણે 15,000નો જે ખર્ચો છે એ એમ નહીં સમજતા કે સર એ તો 80%નો છે. 80%નો નથી, ખાલી 80% સુધીનો છે. એટલે સમજો કે અહીંયા 51%થી જે પણ આપણી સફર ચાલુ થશે, 51%થી લઈને 80% સુધી જેટલો પણ ખર્ચો બચશે એ બધો ખર્ચો 15,000 જ થશે. બરાબર, એટલે એમાં 75% પણ તો આવી જાય. એટલે અહીંયા 15,000 લખી દો, અહીંયા 15,000 લખી દો અને પછી ત્યાર પછી 20,000 લખી દો કારણ કે 100% સુધી એ ખર્ચો 100% વધશે. કમ્પ્લીટ. હવે તમારે બસ ખાલી ગુણાકાર કરવાનું રહી છે. જો 1500 ગુણ્યા 96 કરશો એટલે 1,44,000 રૂપિયા અહીંયા આવશે. 64 ગુણ્યા કરશો 1500 એટલે તમને અહીંયા 96,000 મળશે. અને તમે બંનેનું ટોટલ કરશો એટલે તમને 2,40,000 મળશે. બરાબર, તમે અહીંયા 16 સાથે 1500નો ગુણાકાર કરશો એટલે 24,000 મળશે. બરાબર, એકમ સાથે ઉપર ગુણાકાર કરતા જવાનું, એટલું તો આવડવું જોઈએ. હવે ને આ બધાનું ટોટલ કરશું એટલે જો 240 વત્તા 24 પ્લસ 24 પ્લસ 15 એટલે તમારું જે ટોટલ થશે એ 3,03,000 રૂપિયા થશે. એમાં તમે 12 સાથે 1500નો મલ્ટીપ્લાય કરશો, 1500 × 12 એટલે તમને અહીંયા મળશે 18,000. બરાબર, અને નીચે 18 છે તો 18 સાથે 1500ને મલ્ટીપ્લાય કરશો એટલે 27,000 થઈ જાય. હવે આ બંનેનું ટોટલ કરતા જઈએ તો જો 3,03,000 વત્તા 48,000 વત્તા 18,000 એટલે તમને મળશે 3,69,000 અને એમાં તમે 12,000 અને 27,000 એડ કરશો એટલે 4,08,000 રૂપિયા મળશે. ઓકે, આ થઈ ગઈ તમારી પડતર. આવું જ સેમ ગણતરી તમારે અહીંયા બીજામાં કરવાની છે. જો 2,000 સાથે બધાને ગુણાકાર કરો, 2,000 × 66, અરે સોરી અહીંયા 66 લખાઈ ગયા છે, મારે 96 આવશે. 96 આવશે, કંઈ વાંધો નહીં, આપણે હજુ કંઈ ભૂલ થોડી કરી.
66 એટલે કે 2000 ઇન્ટુ 96 કેટલા આવશે 1,92,000. ઓકે, ત્યાર પછી તમારી પાસે અહીંયા 64 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 1,28,000 થઈ જશે. અને આ બંનેનું પહેલાં આપણે બધાનો ગુણાકાર કરી દઈએ. અહીંયા 32,000 આવશે. ઓકે, અને અહીંયા 12 છે એટલે 24,000 થઈ જશે. અહીંયા 18 છે તો 18 ગુણ્યા 2 એટલે 36,000 થઈ જશે. બરાબર, બસ ખાલી હવે ઉપરથી નીચે સુધી ટોટલ કરતા જાઓ. 92 અને 1 28 એટલે તમારી પાસે આવશે 3,20,000. ને એમાં 24,000, 32,000 અને 20,000 એડ કરશો તો 3,96,000 આવશે. 48,000, 24,000 એડ કરશું એટલે 4,68,000 આવશે. 12,000 અને 36,000 તમે એડ કરશો એટલે તમને 5,16,000 રૂપિયા મળશે. એટલે તમારી પાસે જે ફાઇનલ અહીંયા આન્સર આવશે તે શું આવશે? અહીંયા 400 આવશે. કારણ કે જો તમને દાખલામાં એમ લખેલું છે કે વેચાણ કિંમત છે ને બદલવાની નથી, બરાબર, એટલે આપણે વેચાણ કિંમત જે 400 રૂપિયા રાખેલા ને એ જ રાખવાના. જો અહીંયા લખેલું છે વેચાણ કિંમત એક સરખી રહે છે, બદલવાની જ નથી. આપણે સરખી એટલે 400 રૂપિયામાં ભાવે વેચતા હતા, 400ના ભાવે જ વેચશું, બરાબર. એટલે 400ના ભાવે જ વેચશું. અહીંયા પણ 400ના ભાવે વેચશું એટલે 400 ગુણ્યા 1500 એટલે તમને અહીંયા 6 લાખ મળશે. અને આ 6 લાખમાંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તમને અહીંયા એકમ પણ મળી જશે 1,92,000. 400 ગુણ્યા 2,000 કરશો એટલે અહીંયા 8 લાખ આવશે. અને 8 લાખમાંથી તમે 5,16,000 બાદ કરશો એટલે 2,84,000 રૂપિયાની રકમ મળી જશે. થઈ ગયું. હવે આ બધાની એકમ પણ તમારે શોધવી હોય તો શોધી શકાય, બરાબર. બધાના એકમ દીઠ રકમ તો તમને હવે આવડશે શોધતા, બરાબર. એટલું તો હવે તમે જાતે ગુણાકાર ભાગાકાર કરી શકો છો, બરાબર. આ એકમ દીઠ શોધી શકશો, બરાબર. જો 24,000 છે તો ભાગ્યા 1500 કરશો એટલે અહીંયા 16 આવશે. અહીંયા 15,000 ભાગ્યા 1500 એટલે 10 આવશે. અહીંયા 48,000 ભાગ્યા 1500 એટલે અહીંયા 32 આવશે. 12,000 ભાગ્યા 1500 એટલે અહીંયા 8 આવશે, બરાબર. અને અહીંયા પછી બધાનું ટોટલ પણ કરતા જશો, બરાબર, એટલે તમને પ્રોપરલી આન્સર મળતો જ જશે. 202 આવશે અહીંયા. પછી અહીંયા 246 આવશે. આટલે જે રકમ આવશે એ 272 આવશે. અને અહીંયા જે રકમ આવશે એ 128 આવશે. થઈ ગયું. એ જ રીતના લાસ્ટમાં પણ 24,000 ભાગ્યા 2,000 કરશો એટલે 12 આવશે. અહીંયા 20,000 કરશો એટલે તમને અહીંયા 10 મળશે, બરાબર. પછી અહીંયા 96 છે ને, ઓકે, તો 3,96,000 ભાગ્યા 2,000 કરશો એટલે તમને 198 મળશે. ઓકે, તો આ રીતના તમારે ખાલી ભાગાકાર જ કરવાનો છે પછી તો, બરાબર. 48,000 ભાગ્યા તમે 2,000 કરશો એટલે તમને અહીંયા 24 મળશે, બરાબર. ને અહીંયા 12,000 ભાગ્યા 2,000 કરશો એટલે તમને અહીંયા 6 મળશે. પછી ટોટલ જ કરી લો. 198ની અંદર તમે 24 અને 12ને એડ કરશો એટલે 234 મળશે. અને અહીંયા 6 અને 18ને એડ કરશો એટલે 258 મળશે. અને 400ને બાદ બાકી કરશો એટલે તમને 142 રૂપિયાનો નફો મળશે એકમ દીઠ. ડન. આખો ક્વેશ્ચન અહીંયા ફિનિશ થઈ ગયો. ઓકે, આખો ક્વેશ્ચન અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. ઓકે, તો જોઈ લો જે લાસ્ટ ટાઈમ પર આપણે ક્વેશ્ચન કરેલો સેમ એના જેવો જ હતો. બસ ખાલી અહીંયા એક ટોપિક એડ કરવામાં આવેલો છે. તમને વેચાણ ખર્ચા અને ઓફિસના ખર્ચા જે આપેલા હતા તે પડતર પર આધારિત આપેલા હતા, અને પડતર તમને મળશે તો એ પણ મળશે. ઓકે, એટલે આવા જ સિમિલર ક્વેશ્ચન હજુ પણ છે આગળ બુક્સની અંદર. તમે એને પ્રેક્ટિસ કરો અને જો સેમ જ છે, બસ ખાલી અમાઉન્ટ બદલેલી છે, પર્સન્ટેજ બદલેલા છે અને અમુક ફેરી થોડી સિચ્યુએશનમાં ચેન્જ કરેલો છે. બાકી ક્વેશ્ચન સેમ જ આવશે, બરાબર. સેમ જ પેટર્ન પર સોલ્વ થશે. ઓકે, ચલો તો પછી મળીએ નેક્સ્ટ ક્વેશ્ચન સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર.
ઓકે,